हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित, प्रकरण नंबर 5 समांतर श्रेणी। मित्रों, पूर्वेना विडियोनी अंदर आपणे स्वाध्याय 5.3 दाखला नंबर 3 पेटा प्रश्नों उकेल मेळवा हता। आजना विडियोनी अंदर आपणे जोशुं स्वाध्याय 5.3 दाखला नंबर 4 અને એના પછીના દાખલાઓના ઉકેલ મેળવવા। તો જોઈએ મિત્રો, દાખલા નંબર 4માં સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો કેટલા પદોનો સરવાળો મતલબ આપણે n શોધવું છે। આપણને આપ્યું છે a बराबर 9, d बराबर 17 ओछा 9 बराबर 8, a અને d આપેલું છે અને આપણે સરવાળો SN बराबर 636 આપ્યું છે। n શોધવું છે તો આપણે SNના સૂત્રમાં કિંમત મૂકીએ। SN બરાબર n/2 × 2a પ્લસ n-1d। AD SN આપ્યું છે તો n મળે। કિંમત મૂકી દઈએ। SN 636 बराबर n/2 કૌંસમાં 2 × 9 પ્લસ n-1 × 8। 2 ને આ બાજુ લઈ આવીએ તો 2 × 636 એટલે 1272 बराबर n કૌંસમાં 9 × 18 વત્તા 8n ઓછા 8। સાદુરૂપ આપીએ તો n કૌંસમાં 8n વત્તા 10 18 ઓછા 8। 8 અને 10 માંથી 2 સામાન્ય કાઢીએ તો 2n કૌંસમાં 4n વત્તા 5 મળે। 2 ને આ બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં આવશે 1272 ભાગ્યા 2 બરાબર n કૌંસમાં 4n પ્લસ 5। 1272 ભાગ્યા 2 કરીએ એટલે 636 બરાબર 4n વર્ગ વત્તા 5n। હવે મિત્રો, અહીંયા સાદુરૂપ 2 છે એ એમનેમ રાખી અને અહીંયા 2 કોમન કાઢી અને ઉડાડી દઈએ તો પણ ચાલે। સાદુરૂપ ગમે તે રીતે આપી શકાય છે। તો હવે આપણી પાસે મળ્યું 4n વર્ગ વત્તા 5n बराबर 36 એટલે કે 4n વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0। આ આપણું દ્વિઘાત સમીકરણ થયું। હવે આપણે એનો ઉકેલ મેળવીએ। તો આનો ઉકેલ મેળવવાની ઘણી બધી રીતો છે। એ પૈકી 636 ગુણ્યા 4 કરીએ આપણને મળશે 636 ગુણ્યા 4 રફર કરી દેવાનું। 4 છક 24નો ચોગડો વધી આવી 2, 4 તેરી 12 ને 2 14નો ચોગડો
વધી આવી 1 6 24 ને 1 25 2544 અને એ મળશે 4 વત્તા અને 636 ઓછા એટલે ઓછા 2544 આવશે. તો એના એવા બે અવયવ પાડીએ કે જેની બાદબાકી +5 થાય, એટલે કે મધ્યમ પદ 5n વિભાજન કરી અને અવયવ મેળવવાના છે. તો એના બે અવયવ મળશે 48 અને 53. એટલે આપણે 4n² વત્તા 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0. બબ્બેમાંથી સામાન્ય કાઢીએ તો આમાંથી n સામાન્ય, 4n વત્તા 53 ઓછા 12 સામાન્ય, 4n વત્તા 53. તો એક અવયવ મળશે 4n વત્તા 53 અને બીજો અવયવ મળશે n ઓછા 12. આઈધર 4n વત્તા 53 બરાબર 0 અથવા n ઓછા 12 બરાબર 0. તો આના ઉપરથી મળશે n બરાબર ઓછા 53/4, જે શક્ય નથી કારણ કે n છે એ ધન પૂર્ણાંક સંખ્યા હોય માટે આ n શક્ય નથી. તેથી n બરાબર 12 મળે. એટલે આપણે કેટલા પદનો સરવાળો 636 થાય તો આપણે કહી શકીએ કે 12 પદનો સરવાળો 636 થાય. મિત્રો, આ રીતે Sn આપેલું હોય અને n શોધવું હોય તો એના સૂત્રની અંદર કિંમત મૂકી દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી અને n મેળવી શકાય. હવે જોઈએ મિત્રો, દાખલા નંબર 5. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. તો આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે? પ્રથમ પદ એટલે કે a બરાબર 5 આપ્યું છે. અંતિમ પદ એટલે કે an બરાબર 45 આપ્યું છે. સરવાળો એટલે કે Sn બરાબર 400 આપ્યું છે. પદોની સંખ્યા એટલે n શોધવાનું છે અને સામાન્ય તફાવત એટલે કે d શોધવાનું છે. તો આપણી પાસે an અને Sn છે, એ ઉપરાંત a પણ છે. તો n શોધવું છે. તો Snનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2. an આપ્યું છે માટે આપણે a પ્લસ l, an એટલે l, એ આપ્યું છે આપણને, એ સૂત્ર મૂકીએ. તો a l n Sn, એમાં a l અને Sn આપ્યું તો n મળશે માટે કિંમત મૂકી દઈએ. Sn બરાબર 400 n/2, a એટલે 5 વત્તા l એટલે 45.
તો 400 બરાબર n/2 ગુણ્યા 50, 5 + 45 એટલે 50. તો આ બેનો છેદ ઉડાડી દઈએ. 25 દુ 50 એટલે 400 બરાબર 25n. 25ને આ બાજુ લઈ આવીએ. 400/25 બરાબર n. એટલે કે 25 અને 400નો ભાગાકાર કરીએ એટલે મળશે 16. એવું લાગે તો આપણે રફ વર્ક કરી શકાય. 400 ભાગ્યા 25, 25 × 25, 15, 25 × 6 150, એટલે કે 16 જવાબ આવે. તો n બરાબર 16, એટલે n મળી ગયું. હવે ડી શોધવું છે. તો an ના સૂત્ર ઉપરથી a અને n એ બંને વસ્તુ મૂકીએ. SNનું સૂત્ર અહીંયા વાપરી દીધું, anનું વાપરીએ. તો an બરાબર a + n-1 d. તો an એટલે 45, a એટલે 5 પ્લસ n એટલે 16. તો 16 - 1 ગુણ્યા d. 5ને આ બાજુ લઈ આવીએ એટલે 45 - 5 બરાબર 16 - 1 એટલે 15d. તો આ થયું 40 બરાબર 15d. 15ને આ બાજુ લઈ આવીએ તો 40/15 બરાબર d. તો 5 તેરી 15 અને 5 અઠ્ઠા 40 માટે આપણને d બરાબર મળે 8/3. તો આ રીતે anનું સૂત્ર મૂકી અને આપણે ડી મેળવી શક્યા. મિત્રો, દાખલા નંબર 6માં સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. તો આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એ નોંધી લઈએ. પ્રથમ પદ એટલે કે એ આપ્યું છે 17. અંતિમ પદ એટલે કે l બરાબર an એ આપ્યું છે 350. અને જો સામાન્ય તફાવત 9 હોય એટલે કે ડી આપ્યું છે 9, તો તેમાં કેટલા પદ હશે? એટલે શું શોધવાનું છે? n કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે, એટલે કે SN. આપણે n અને SN શોધવાનું છે. તો a, an અને d આ 3 વસ્તુ આપી છે. તો આપણે n અને SN શોધવું છે. તો મિત્રો જુઓ, anના સૂત્રમાં ADN 3 વસ્તુ હોય તો a ને d આપ્યું છે તો n મળે. તો આપણે જે આપ્યું છે એનો ઉપયોગ કરીએ. an બરાબર a + n-1 d. કિંમત મૂકી દઈએ. an એટલે 350, a એટલે 17 વત્તા n-1 ગુણ્યા d એટલે 9. સાદરૂપ આપીએ. 17ને આ બાજુ લઈ આવીએ. 350 - 17 બરાબર n-1 ગુણ્યા 9. 350માંથી 17 બાદ કરીએ તો 333 બરાબર n-1 ગુણ્યા 9. હવે 9ને આ બાજુ લઈ આવીએ તો 333 ભાગ્યા 9 બરાબર n-1. 333 અને 9નો ભાગાકાર કરીએ એવું લાગે
તો અહીંયા રફ વર્ક કરી લેવાનું. 333 ભાગ્યા 9, 9 તેરી 27, 6 વૈધા 63, 9 સત્તા 63, તો 37 મળે. એટલે 37 બરાબર n ઓછા 1. ઓછા 1ને આ બાજુ લાવીએ એટલે વત્તા 1, એટલે આપણને મળશે n બરાબર 38. તો પેલો પ્રશ્ન હતો કેટલા પદ હશે, તો આપણને ખબર પડી ગઈ 38 પદ હશે. હવે કીધું છે તેમનો સરવાળો કેટલો થશે, એટલે આપણે શોધવું છે Sn. તો આપણી પાસે a d n છે, તો Snનું સૂત્ર આપણે n/2 × 2a + n-1d એ પણ વાપરી શકીએ, અને એ n આપ્યું છે તો આપણે સીધું આ સૂત્ર વાપરીએ n/2 × a + l. તો n એટલે 38, તો 38/2, a એટલે 17 વત્તા l એટલે અંતિમ પદ 350, 38/2 એટલે 19 ગુણ્યા 367. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો એ આપણે રફ વર્ક કરી શકીએ. 367 ગુણ્યા 19, 1 ગુણ્યા 7, 1 ગુણ્યા 6, 1 તેરી 3, 9 સત્તા 63નો તગડો, 6 વધી 9 છ 54 અને 6 60, 6 વધી 9 તેરી 27 ને 6 33, 3 7 9 6, એટલે કે આપણને મળશે 6973. આ આપણને 38 પદોનો સરવાળો મેળવ્યો. તો મિત્રો, જે આપેલું હોય એમાંનો જ ઉપયોગ કરી અને આપણને જે પદ શોધવાના છે એ આપણે મેળવી શકીએ. 7મા દાખલામાં જોઈએ મિત્રો, જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. તો આપણને શું આપેલું છે અને શું શોધવું છે, તો કે d આપ્યું છે 7, 22મું પદ એટલે કે a22 એ આપ્યું છે 149, અને આપણે શોધવું છે S22, 22 પદોનો સરવાળો શોધવું છે. તો સૌથી પહેલાં a22 અને ડીનો ઉપયોગ કરીએ એટલે આપણને a મળે. તો a22 એટલે a + 21d. તો અહીંયા a22 a અને d છે, જેમાંથી આ બે વસ્તુ જાણીએ છીએ તો a મળશે. તો 149 કિંમત મૂકી દઈએ, a વત્તા 21 ગુણ્યા 7. એનો અર્થ એ થયો કે a વત્તા 21 ગુણ્યા 7 એટલે 147. તો 149 બરાબર a વત્તા 147. 147ને આ બાજુ આવવા દઈએ તો 149 ઓછા 147 બરાબર a. તેથી a બરાબર 2 મળે. તો પ્રથમ પદ આપણને મળી ગયું. પ્રથમ પદ a બરાબર 2, d બરાબર 7 છે.
હવે આપણે S22 શોધવું છે. તો એનો અર્થ એ થયો કે n બરાબર 22 છે. આપણે SNનું સૂત્ર મૂકીએ તો n/2. હવે કાં તો 2a + n-1d એ પણ મેળવી શકાય, અથવા a + an એટલે કે l. તો અહીંયા nની કિંમત મૂકીએ તો S22 બરાબર 22/2. a એટલે 2 મેળવ્યું, વત્તા a22 એટલે 149. તો આપણને 22/2 એટલે 11 ગુણ્યા 149 વત્તા 2 એટલે 151. તો આનો ગુણાકાર અહીંયા રફવર્કમાં કરી શકાય. 151 ગુણ્યા 11, 11 × 11 વધી આવી 1, 11 × 5 = 55 ને 1 56, વધી આવી 5, 11 × 11 ને 5 16. એટલે કે આપણને મળે S22 બરાબર 1661. તો આ રીતે જે વસ્તુ આપેલી છે એના ઉપરથી જે આપણને પદ મળે એનો ઉપયોગ કરી અને આપણે જે શોધવું છે એ આપણે મેળવી શકીએ મિત્રો. દાખલા નંબર 8માં જોઈએ મિત્રો, તો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો અહીંયા જોઈએ મિત્રો શું આપેલું છે અને આપણે શું શોધવાનું છે. શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપ્યું છે, એટલે કે A2 બરાબર 14, A3 બરાબર 18 અને પ્રથમ n પદોનો સરવાળો એટલે કે પ્રથમ 51 પદ એટલે કે n બરાબર 51 આપેલું છે. આપણે શોધવું છે S51, પ્રથમ 51 પદોનો સરવાળો શોધવો છે. તો મિત્રો આના ઉપરથી ખ્યાલ આવે છે. બીજું પદ ત્રીજું પદ આપેલું છે તો એના ઉપરથી શું મળે આપણને? ગુડ, ડી મળે. તો ડી બરાબર A3 - A2, બે ક્રમિક પદોનો તફાવત લઈએ તો 18 - 14 બરાબર 4. એટલે આપણને સામાન્ય તફાવત મળી ગયો. હવે આપણે જોઈએ છીએ S51 એટલે n આપી દીધું છે. તો શ્રેણીનું પ્રથમ પદ મળી જાય તો આપણને S51માં 2a + n-1d નો ઉપયોગ કરી શકીએ. તો આના ઉપરથી A2 ઉપરથી a મેળવી દઈએ. તો A2 કે A3 કોઈ પણનો ઉપયોગ કરીએ. A2 એટલે a + d, કિંમત મૂકીએ. A2 એટલે 14 બરાબર a + d એટલે 4. 4ને આ બાજુ લઈ આવીએ તો 14 - 4 બરાબર a. તેથી a બરાબર 10 મેળવ્યું. તમે આના ઉપરથી મેળવી શકો અને આના ઉપરથી પણ મેળવી શકો. તો આપણને એ મળી ગયું. A D n આપ્યું છે તો S51 આપણે શોધી શકીએ. તો હવે મેળવીએ. Sn બરાબર n/2 × 2a + n-1d. n બરાબર 51 છે એટલે S51 બરાબર 51/2 કૌંસમાં 2a, a એટલે 10 વત્તા 51 - 1 ગુણ્યા d એટલે 4.
સાદુરૂપ આપીએ તો 51/2 કૌંસમાં 2 × 10 એટલે 20 વત્તા 51 - 1 એટલે 50, 50 × 4 એટલે 200. તો આપણને મળ્યું 51/2 × 220. આનો છેદ ઉડાડીએ 2 × 11 એટલે 110 મળ્યો. તો આપણને 51 × 110 થયું. તો મિત્રો એનો ગુણાકાર કરીએ. એવું લાગે તો રફ વર્કમાં ગુણાકાર કરી લેવાનો. 110 × 51 તો 0 0 5 × 5 5 × 5. એકનો ગુણાકાર કરીએ તો 110 0 1 6 5 એટલે આપણને મળ્યું 5610. તો આ આપણું S51 એટલે કે 51 પદોનો સરવાળો હતો. તો મિત્રો કોઈ પણ આપેલા પદ ઉપરથી આપણને શું મળી શકે છે અને આપણે જે શોધવું છે એમાં કયા કયા પદ આવે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે દાખલાઓની અંદર આ વસ્તુને નોંધતા જશો. હવે આપણે જોઈએ મિત્રો દાખલા નંબર 9. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો એના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો શું આપેલું છે અને શું શોધવું છે? તો પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7 બરાબર 49 આપ્યું છે અને 17 પદનો સરવાળો 289 એટલે S17 બરાબર 289 આપ્યું છે. n પદોનો સરવાળો એટલે કે Sn શોધવું છે. તો હવે મિત્રો જોઈએ S7 અને S17 આપ્યું છે. તો પહેલાં S7નો ઉપયોગ કરીએ. Snના સૂત્રમાં Sn બરાબર n/2 × 2a + n - 1d. આ સૂત્રમાં n બરાબર 7 મૂકીએ એટલે S7 બરાબર 7/2 કૌંસમાં 2a + 7 - 1 × d. S7 એટલે 49. તો 49 બરાબર 7/2 કૌંસમાં 2a + 6d. આમાંથી 2 સામાન્ય કાઢીએ તો 7/2 × 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે a + 3d. બે કેન્સલ થઈ ગયા. 7 અહીંયા કૌંસ સાથે ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકાર થાય. 49/7 બરાબર a + 3d. એટલે 49/7 એટલે 7 બરાબર a + 3d. આ આપણને સમીકરણ 1 મળે. એ જ રીતે S17નો ઉપયોગ કરીએ. S17 બરાબર 17/2 કૌંસમાં 2a + 17 - 1d. તો S17 એટલે 289. તો 289 બરાબર 17/2 કૌંસમાં 2a + 16d. 2 અને 16માંથી 2 સામાન્ય કાઢીએ તો 17/2 × 2 કૌંસમાં વધે a + 8d. 2 કેન્સલ
આ બાજુ 289, 17 છે એ આ બાજુ આવ્યા, તો 289 ભાગ્યા 17 બરાબર a પ્લસ 8d. 289 ને 17 વડે ભાગીએ એટલે મળશે 17. તો 17 બરાબર a પ્લસ 8d. આ આપણું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું. હવે મિત્રો આ બંને સમીકરણનો દ્વિચલ સુરેખની રીતે ઉકેલ મેળવીએ. તો a પ્લસ 3d બરાબર 7 અને a પ્લસ 8d બરાબર 17. હવે લોપની રીતે ઉકેલ મેળવીએ તો એમાંથી એ ગયા, 3d ઓછા 8d એટલે ઓછા 5d બરાબર 7 ઓછા 17 એટલે ઓછા 10. તો d બરાબર ઓછા 5 સામે ગયા એટલે ઓછા 10 ભાગ્યા ઓછા 5 એટલે મળ્યું 2. તો d બરાબર 2 મળે. હવે આ ડીને સમીકરણ 1 અથવા 2માં મૂકી દઈએ આપણે. તો સમીકરણ 1માં મૂકીએ તો આપણને મળે 7 બરાબર a પ્લસ 3d, d એટલે 2 એટલે મળશે 3 દુ 6 એ વત્તા છે, આ બાજુ આવે તો ઓછા થઈ જાય એટલે 7 ઓછા 6 બરાબર a એટલે આપણને મળ્યું a બરાબર 1. તો આ રીતે a અને d આ બે ચલ એ આ બંને સમીકરણના ઉકેલ ઉપરથી આપણને d અને a મળે. હવે આપણે Sn શોધવું છે. તો Sn નું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 2a પ્લસ n-1d. કિંમત મૂકીએ n/2 2a, a બરાબર 1 એટલે 2 ગુણ્યા 1 વત્તા n-1 ઇન્ટુ d, d એટલે 2. સાદુરૂપ આપીએ તો n/2 કૌંસમાં 2 × 2 વત્તા 2n ઓછા 2, 2 કેન્સલ. તો n/2 ઇન્ટુ 2n, આમાં 2 કેન્સલ. તો n ગુણ્યા n એટલે n². તો આપણને n પદોનો સરવાળો n વર્ગ મળે છે. તો આ રીતે મિત્રો ફરીથી જોઈ લઈએ. આપણને S7 અને S17 આપ્યું હતું. S7 ઉપરથી આપણને સમીકરણ 1 મળ્યું, S17 ઉપરથી આપણને સમીકરણ બીજું મળ્યું. આ બંને a અને d ચલવાળા સમીકરણો હતા. એનો આપણે લોપની રીતે ઉકેલ મેળવો તો આપણને d મળ્યું. ડીને આપણે સમીકરણ 1 અથવા 2 કોઈ પણમાં મૂકીએ. આપણે 1માં મૂક્યું તો આપણને a મળ્યું. હવે d અને a નો ઉપયોગ કરી Snના સૂત્રની અંદર a અને d ની કિંમત મૂકી તો આપણને Sn બરાબર n² મળે છે.